નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌ પ્રથમ અંગ્રેજીનો લીથો કાઢીશું અને તેમાં પેજ નંબર 59. કયું પેજ કાઢવાનું છે? 59. અને તારીખ લખીશું 1/10 અને વાર લખવાનો છે ગુરુવાર. આજની તારીખ છે 1/10. તો આવતીકાલે કઈ તારીખ થશે? 2/10 મતલબ કે 2 ઓક્ટોબર. તો 2 ઓક્ટોબર એ કયો દિવસ છે? ગાંધી જયંતી. કયો દિવસ છે? ગાંધી જયંતી. તો આપણે ગાંધી જયંતી હોય તો આપણે સ્કૂલમાં કેમ આગલા દિવસે બધા ગાંધીજી વિશે થોડાક વાક્ય બોલવાના છે એવું આપણે કોમ્પિટિશન રાખીએ છીએ. તો આજે આપણે ઓનલાઈન પણ એવું જ કંઈક કરીએ કે તમારે બધાએ અંગ્રેજીમાં થોડાક વાક્ય બોલવાના છે કે જે તમને હું લખીને બતાવું છું. તમને સેલારીએ એ રીતના જ મેં લખ્યા છે. તો ઘરે બધાએ જે મેં લખીને આપ્યા છે એ અંગ્રેજીમાં ગાંધીજી વિશેના થોડાક વાક્ય છે એ લખવાના છે અને મમ્મી પપ્પા અથવા તો જે આપણા મોટા ભાઈ બહેન છે એમની સામે તમારે ઇંગ્લિશમાં બોલવાનું છે. હું તમને એક વખત બોલીને બતાવું છું. એ રીતના બધાએ બોલવાનું છે. Our third national festival is ગાંધી જયંતી. હજુ એકવાર બોલું છું. Our third national festival is ગાંધી જયંતી. ગાંધી જયંતી is celebrated on 2nd October every year. ગાંધી જયંતી is celebrated on 2nd October every year. Mahatma Gandhi, the father of our nation. Mahatma Gandhi, the father of our nation. Mahatma Gandhi was born on 2nd October 1869. Mahatma Gandhi was born on 2nd October 1869. He fought for the freedom of our nation. He fought for the freedom of our nation. Truth and non-violence were his tool to fight against British. Truth and non-violence were his tool to fight against British. His way of fighting was satyagrah. His way of fighting was satyagrah. He taught us to be honest and truthful. He taught us to be honest and truthful. Thank you. તો આ રીતના બધાએ રફ નોટમાં જે આ 7-8 વાક્ય આપેલા છે એ લખી લેવાના છે અને ઇંગ્લિશમાં બધાએ બોલવાનું છે. તો આ રીતના કરશો ને બધા? ઓકે. તો હવે આપણે જે આપણું રેગ્યુલર વર્ક છે એ કરીએ કે આજની ક્લાસ એક્ટિવિટી છે યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ. નીચેનું ગીત વાંચો, ગાવો અને સુંદર અક્ષરે લખો. કે જે અહીંયા આપણે પોયમ આપેલી છે અને બાજુના પેજ ઉપર તમારે સામેથી જોઈ અને આ રીતના બધાએ લખવાનું છે. જો હું બોલું છું તમે બધા લખતા જાજો અને બોલતા જાજો. A big pink balloon
went up in the sky. A big pink balloon. Balloon એટલે ફુગો. Pink એટલે ગુલાબી. Big એટલે મોટો. એક મોટો ગુલાબી ફુગો went up in the sky. ક્યાં જાય છે? આકાશમાં, ઉપર જાય છે. went up in the sky. આકાશમાં ઉપર જાય છે. He smiled at the kite. અને એ કોને સ્માઇલ આપે છે? પતંગને. કાઇટ એટલે પતંગ. He smiled at the kite and said. said એટલે બોલવું. and said hello. hello એટલે નમસ્તે. કે જે આપણે રેગ્યુલર વર્ડ યુઝ કરીએ છીએ એ આપણે આજે થિંગ્સ અરાઉન્ડ અસ મતલબ કે આપણી આજુબાજુની વસ્તુઓ કે એન્ડ સેડ હેલો. હેલો એટલે નમસ્તે. હવે નીચે છે કે એ બિગ બ્લુ બલૂન. હવે કેવા કલરનો ફુગો આવ્યો? તો કે બ્લુ કલરનો, વાદળી કલરનો. એ બિગ બ્લુ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય. ક્યાં જાય છે? ઉપર આકાશમાં. વેન્ટ અપ ઇન ધ સ્કાય. હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ. પતંગને કોને સ્માઇલ આપે છે? પતંગને. હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ. સેડ એટલે બોલવું. અને શું કહે છે? હાઉ આર યુ. શું કહે છે? હાઉ આર યુ એટલે કે તમે કેમ છો. અને હવે નીચે છે એ બિગ યલો બલૂન. કેવા કલરનો ફુગો આવ્યો? યલો. યલો એટલે પીળો. એ બિગ યલો બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય. ક્યાં જાય છે? આકાશમાં. He smiled at the kite. He smiled at the kite and said, nice to meet you. શું બોલે છે? nice to meet you. મતલબ કે તમને મળીને આનંદ થયો. અને હવે નીચે છે એ બિગ રેડ બલૂન. એ બિગ રેડ બલૂન. કેવા કલરનો ફુગો આવ્યો? રેડ. રેડ મતલબ લાલ. એ બિગ રેડ બલૂન વેન્ટ અપ ઇન ધ સ્કાય. હી સ્માઇલ્ડ એટ ધ કાઇટ એન્ડ સેડ ગુડ બાય. શું કહે છે? ગુડ બાય. ગુડ બાય એટલે આવજો. તો જે આ પોયમમાં જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોય એવા વર્ડ બતાવ્યા છે કે હેલો, જે મેં અંડરલાઈન કરી છે. હેલો. હેલો એટલે નમસ્તે. પછી છે હાઉ આર યુ. હાઉ આર યુ એટલે તમે કેમ છો. પછી નાઇસ ટુ મીટ યુ મતલબ કે તમને મળીને આનંદ થયો. અને છેલ્લે છે ગુડ બાય. ગુડ બાય એટલે આવજો. કે જે આ બધા વર્ડ છે એનો આપણે રેગ્યુલર યુઝ કરતા હોઈએ છીએ કે આપણે ગમે ત્યારે કોઈને મળીએ તો આપણે શું કહીએ? હેલો. અને પછી શું પૂછીએ? હાઉ આર યુ મતલબ કે તમે કેમ છો. એ રીતના આપણને ગીતમાં કહ્યું છે. તો હવે જે સામેના પેજ ઉપર હોમ એક્ટિવિટી છે કે જે થિંગ્સ અરાઉન્ડ અસ છે. અત્યારે આપણે જે અંગ્રેજીમાં પોયમ લખી છે એ જ વસ્તુ તમારે હોમવર્કમાં કરવાની છે. હવે આપણે પેજ નંબર પાછળના પેજ ઉપર પેજ નંબર 61. કયું પેજ કાઢવાનું છે? 61. અને આજની આપણી ક્લાસ એક્ટિવિટી શું છે? કલર્સ. પેલા બધા તારીખ લખી લેશે. 1-10 અને વાર લખવાનો છે ગુરુવાર. અને ક્લાસ એક્ટિવિટી છે કલર્સ મતલબ કે કલરના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ
કે જે આપણને એક લાઈનમાં લખીને આપ્યા છે અને નીચેની લાઈનમાં આપણે લખવાના છે. તો સૌથી પહેલા છે RED. RED. રેડ એટલે લાલ. કયો થાય? રેડ એટલે લાલ. અને પછીનો સ્પેલિંગ છે બ્લુ. BLUE. BLUE. બ્લુ એટલે વાદળી. બ્લુ એટલે વાદળી. અને હવે નીચે છે ગ્રીન. GREEN. ગ્રીન એટલે લીલો. GREEN. ગ્રીન એટલે લીલો. અને નીચે છે YELLOW. યલો એટલે પીળો. YELLOW. યલો એટલે પીળો. અને નીચે છે ઓરેન્જ. ORANGE. ORANGE. ઓરેન્જ એટલે નારંગી. ઓરેન્જ એટલે નારંગી. અને હવે ઉપર છે પિંક. PINK. પિંક એટલે ગુલાબી. પિંક એટલે ગુલાબી. અને નીચે છે બ્રાઉન. તો બ્રાઉન નો સ્પેલિંગ BROWN. BROWN. બ્રાઉન એટલે કથ્થાઈ. કેવો થાય બ્રાઉન એટલે? કથ્થાઈ. અને બ્રાઉન પછી છે પર્પલ. તો આપણે પર્પલ નો સ્પેલિંગ લખીશું PURPLE. પર્પલ એટલે જાંબુડિયો. પર્પલ એટલે જાંબુડિયો. અને ત્યાર પછી છે વ્હાઈટ. વ્હાઈટ નો સ્પેલિંગ WHITE. WHITE. વ્હાઈટ એટલે સફેદ. વ્હાઈટ એટલે સફેદ. અને છેલ્લે છે બ્લેક. તો બ્લેક નો સ્પેલિંગ લખીશું BLACK. BLACK. બ્લેક એટલે કાળો. કેવો થાય બ્લેક એટલે? કાળો. તો આ આપણા કલર્સના નામ કમ્પ્લીટ. અને હવે નીચે છે કે ચિત્રો જોઈ વાક્યો વાંચી કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને લખો. શું કરવાનું છે? તો કે અહીંયા પહેલા આપણને ચિત્ર આપેલું છે, એ ચિત્ર જોવાનું છે અને સામે કૌંસમાં બે સ્પેલિંગ આપેલા છે. એમાં જે યોગ્ય સ્પેલિંગ હોય એ આપણે અહીંયા લખવાનું છે. તો ચિત્રમાં શું છે? ચિત્ર આપેલું ખાનામાં સફરજન. શેનું ચિત્ર છે? એપલનું. તો વાક્ય શું છે? ધીસ ઇઝ એન ખાલી જગ્યા. ધીસ ઇઝ એન ખાલી જગ્યા. અને સામે આપણને બે સ્પેલિંગ આપેલા છે. એક છે એપલ અને બીજો છે ટેબલ.
અને APPLE. એપલ એટલે સફરજન, ટેબલ એટલે ટેબલ. તો ધીસ ઇઝ એન એપલ, કારણ કે ચિત્ર શેનું છે? સફરજનનું, એટલે આપણે અહીંયા લખીશું એપલ. અને આગળ એન કેવી રીતના આવ્યો? એ કેમ ના લખ્યો? કારણ કે એ થી સ્પેલિંગ ચાલુ થાય છે અને એ છે ઈ સ્વર છે. AEIOU થી સ્પેલિંગ ચાલુ થતો હોય તો આપણે આગળ આર્ટિકલ એન મૂકવાનો. એટલે આપણે અહીંયા આગળ એન લખેલું છે. ધીસ ઇઝ એન એપલ. અને નીચે છે ઈટ ઇઝ ખાલી જગ્યા. ઈટ એટલે કોણ? તો કે સફરજન. સફરજન માટે આપણે ઈટ આપ્યું છે. તો ઈટ ઇઝ ખાલી જગ્યા. ખાલી જગ્યામાં બે આન્સર છે. એક તો છે બ્લુ, BLUE બ્લુ, અને બીજો છે રેડ. રેડ એટલે લાલ અને બ્લુ એટલે વાદળી. તો ધીસ ઇઝ એન એપલ એટલે કે આ સફરજન છે. ઈટ ઇઝ ખાલી જગ્યા, તો કે તે કેવું છે એમ પૂછે છે. તો બ્લુ એટલે વાદળી, તો સફરજનનો કલર વાદળી હોય કે લાલ કલરનું હોય? હા, સફરજન રેડ કલરનું હોય. તો આપણે અહીંયા લખીશું રેડ. ઈટ ઇઝ રેડ. અને હવે નીચે છે ચિત્રમાં, ખાનામાં શેનું ચિત્ર આપેલું છે? સૂર્ય. શેનું ચિત્ર છે? સૂર્યનું. તો અહીંયા લખેલું છે કે ધીસ ઇઝ ધ ખાલી જગ્યા. કાઉન્સમાં બે સ્પેલિંગ આપેલા છે, GUN ગન અને SUN સન. ગન એટલે બંદૂક, સન એટલે સૂર્ય. તો જે આપણે ખાનામાં ચિત્ર છે એ સૂર્યનું ચિત્ર છે. તો આપણે અહીંયા આન્સર લખીશું SUN. ધીસ ઇઝ ધ સન. સન એટલે સૂર્ય. અને નીચે છે ઈટ ઇઝ ખાલી જગ્યા. ઈટ ઇઝ ખાલી જગ્યા. તો આપણને ખાલી જગ્યામાં બે સ્પેલિંગ આપેલા છે. એક છે રેડ અને બીજો છે યલો. રેડ એટલે લાલ, યલો એટલે પીળો. તો ઈટ ઇઝ ખાલી જગ્યા. ઈટ એટલે કોણ? તો કે સૂર્ય. તો કે સૂર્ય કેવો હોય? લાલ કલરનો હોય કે પીળા કલરનો? તો કે પીળા કલરનો હોય. તો આપણે અહીંયા સ્પેલિંગ લખીશું યલો. YELLOW. ઈટ ઇઝ યલો. તો આ રીતના આપણે વાક્યમાં જે ખાલી જગ્યા છે એ લખવાનું છે. તો આ આપણું પેજ કમ્પ્લીટ. અને હવે સામેનું પેજ છે જે પેજ નંબર 62 તમારે બધાએ હોમ એક્ટિવિટીમાં કરવાનું છે. કે જે અત્યારે આપણે કલર્સના નામ લખ્યા છે અને નીચે જે ચિત્ર છે એ જોઈ અને કાઉન્સમાંથી યોગ્ય શબ્દ મૂકવાનો છે. એ જ વસ્તુઓ જે અત્યારે આપણે ક્લાસ એક્ટિવિટીમાં કરી છે એ તમારે હોમવર્કમાં કરવાની છે. અને આજે મેં તમને બધાને એક એક્સ્ટ્રા હોમવર્ક આપ્યું છે. યાદ છે ને બાળકો? શું છે? તો કે ગાંધીજી વિશેના 7-8 વાક્ય ઇંગ્લિશમાં લખી અને બધાએ બોલવાના છે. કોની સામે બોલવાના છે? મમ્મી પપ્પા અથવા તો આપણા જે મોટા ભાઈ બહેન છે એમની સામે. તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.